ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મુરલીધર. સાંજના છે ને 8:30-9 થઈ ગયા. કારણ છે ને આપણે બ્લોગની શરૂઆત કરી, કારણ કે દી આખો છે ને નોકરીથી આવીને પછી પાવડર ચડાવ્યો નારળીઓમાં એવું બધું કર્યું, પણ કંઈ બ્લોગ ઉતારવાનું કંઈ સેટિંગ આવ્યું નહીં. પછી એક ને એક વસ્તુ તો કેટલીક બતાવી. કારણ છે ને 8:30-9 જેવું થઈ ગયું ને અટાણે છે ને જમવાનું બાકી છે. અને આપણે છે ને ભેહુંના ખીલાનું સેટિંગ કરવાનું હતું ને, એ આ ભેહ અહીંયા બાંધી હતી. આ ખીલાએ બેયને ટૂંકી બાંધીને પાડી ઓલા ખૂણામાં હતી. હવે પ્રશ્ન એવો હોય ને કે ટૂંકી બાંધીએ ને એટલે છે ને ગરીએ હાકર બેસી જાય, પણ ભાઈ મોડો નહીં. એટલે અટાણે શું ને જગ્યાની મોકરાણ છે, તો એક ખીલો એમણે મૂકી દીધો અહીંયા, ને એક ભેંસને અહીં બાંધી દીધી, હાકર મારી દીધી ને. તો કંઈ મોડો હતો, મોડો કાઢી નાખ્યો. અને આની છે ને રાંઢવું બાંધી ગયેલું હતું મોડાની જેમ, એ છોડ નાખ્યો. એટલે બેગદી મોકરી ઊભે ને તો એને હજી હાકર બેસવાનો પ્રશ્ન છે ને, એ જરાક ત્યાં આરું સાંભળું થઈ ગયું હોય તો રૂજાઈ જાય. અને બે ભેહોને છે ને હમણાં આપણે નારળીઓમાં કામમાં હતા ને, અહીંયા થોડી કીડું થઈ ગયું. એટલે અટાણે છે ને મસ્ત નેવરાવી દઈએ સાબુ દઈને. ને પછી છે ને આપણે કંઈક તેલ લઈ આવ્યા એક મેડિકલેથી, આવું કંઈક તેલ છે ખુશ્બુ કરીને. આપણે કોઈ દી વાપર્યું નથી, પહેલી વાર લઈએ. એવા છે માણસનું પણ ઢોરમાં વાપરવાનું છે. આ તેલ છે ને ભૂંસી દઈએ, પછી શું રિઝલ્ટ આવે એ હું પછી આગળ વિડીયામાં કહી. કારણ છે ને ફટાફટ આવે ને સાબુ દઈને મસ્ત નેવરાવી દઈએ. ને પાણી માર્યું હતું કે સુકાઈ ગયું, પાછું પાણી મારીને સાબુ મારી દઈએ.
હા તો મસ્ત મજાની છે ને 1 કલાકની વાર લાગી. ભેહું એ મસ્ત ની થઈ ગઈ, કારી ભમ્મર જેવી આબુ બાબુ દઈને. હવે છે ને થોડીક વાર સુકાવા દઈએ તો આપણે ખાઈ લઈએ. ખાવાનું હજી બાકી છે. ખાઈ ને પછી આને છે ને તેલ લગાડી દઈએ. હજી છે ને લીલી છે, મસ્ત સુકાઈ જાય ને પછી છે ને તેલ લગાડી દઈએ. હા તો ખાઈ લઈએ પહેલાં. હવે છે ને આપણે ભેહુંને નેવરાવી એને કલાક જેવું થઈ ગયું, અડધી કલાક થઈ ગઈ અને મસ્ત સુકાઈ ગઈ. હવે છે ને તેલ લગાડી દઈએ. આ છે તેલ અને છે ને આવી રીતના કીધું છે. હવે કેવું રિઝલ્ટ મળે ને એકાદા 2 દી પછી ખબર પડે. હાલો ફટાફટ છે ને લગાડી દઈએ. હા તો બે ભેહુંને હે ને મસ્ત તેલ નખાઈ ગયું ને સમકે હો. હવે કમ્પ્લીટ તેલ નખાઈ ગયું. હવે છે ને આનું કાલ ને પરમદી 2 દી પછી આનું રિઝલ્ટ મળે. કેટલી કીડું ઓછી થાય કે નથી થતી કે 2 દી પછી આપણે રિઝલ્ટ કહેવું. એટલે કોઈને લેવું હોય લગાડવું હોય ને તો ખર્ચો કરાય. રિઝલ્ટ હું 2 દી પછી કહીશ. હવે છે ને નીવણ કરવાની છે, આ ઝાર બાંધવાની છે અને પછી હજી છે ને આપણે કાલે પાવડર ચડાવવાનો છે, પરાગ કાઢવાના બાકી છે. એટલું કામ થઈ જાય ને પછી આપણે ફ્રી થાય. ફટાફટ છે ને એના નિરણ કરી દઈએ, ઝાર બાંધી દઈએ, પછી છે ને પરાગ કાઢવા જઈએ. તો ફાઇનલી છે ને રાતના 11 વાગી ગયા ને આપણે કાલે પાવડર ચડાવવાનો છે ને પરાગ એ કાઢીએ. એવા હજી થોડોક ઘટશે તો કાઢવાનો હોય ને થઈ જાય લગભગ. તો થોડો ઘણો એકાદી હારમાં ઘટે તો એ મૂકતા એવા એટલે નીકળી જાય સવારમાં. ને આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર ને આવજો. અને હા, ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ઓકે બાય.